અમે લોકો નીકળી ગયા છીએ બાકે બિહારી મંદિર તરફ જવા માટે. વિકલભાઈ અને એ લોકો ખોવાઈ ગયા છે, તો એ લોકોને પાછા રિક્ષા પકડી અને લેવા આવ્યો છું. મારી પાછળ તમે જે મંદિર જોઈ રહ્યા છો તે છે શ્રી કાત્યાયની શક્તિપીઠ. મારી પાછળ તમે જે મંદિર જોઈ રહ્યા છો એ છે શ્રી રંગનાથ સ્વામી મંદિર. કહેવાય છે અને બહાર અમે લોકો પીવા બેઠા છીએ લસ્સી. અત્યારે અમે લોકો આવી ગયા છે શ્રી રાધા વલ્લભ મંદિરમાં. राधा वल्लभ दर्शन दुर्लभ. हम बहुत प्यारे मेरा प्रथम है. સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ સુરતી લાલા. મારું નામ છે કરણ. બ્રજ યાત્રાનો આજે છે ડે 3 અને અર્લી મોર્નિંગ અમે લોકો જલ્દી તૈયાર થઈ ગયા છે. અત્યારે વાગ્યા છે સવારના 7:30 અને અમે લોકો નીકળી ગયા છીએ બાકે બિહારી મંદિર તરફ જવા માટે. આજે અમે લોકો પહોંચી ગયા છે વૃંદાવનનું સૌથી પ્રસિદ્ધ મંદિરોમાંનું એક એટલે કે શ્રી બાકે બિહારી મંદિર. અહીંયા હર સમયે જ આટલી બધી ભીડ હોય છે. જો તમારે દર્શન કરવા આવવું હોય તો વહેલી સવારે અહીંયા પહોંચવું જોઈએ. અમને અહીંયા એક ગોસ્વામીજી મળી ગયા હતા, જેમને અમે રિક્વેસ્ટ કરી તો તેમણે અમને ગેટ નંબર 5 થી મંદિર પરિસરમાં દર્શન કરવા માટે લઈ ગયા હતા. મંદિરના પરિસરમાં ઘૂસતા જ તમને આ બેરિકેડ્સ દેખાઈ જશે, જેમાં લાખોની સંખ્યામાં ભક્તો ઊભા હોય છે. જ્યારે આ બાકે બિહારી લાલના દર્શન થાય છે ત્યારે ભક્તોનો બધો જ થાક ઉતરી જાય છે. અહીંયા કરેલો ફૂલોનો શણગાર કોઈ તમને રાજાના મહેલની યાદ અપાવશે. બાકે એટલે 3 જગ્યાએ વાંકું થયેલું શ્રી કૃષ્ણનું મનોહર ત્રિભંગ સ્વરૂપ. બિહારી એટલે જે વૃંદાવનના કુંજોમાં રાસલીલા અને વિહાર કરે છે. આથી ભગવાનનું નામ શ્રી બાકે બિહારી પડ્યું. ભગવાનના દર્શન દરમિયાન થોડા સમય પછી પડદો બંધ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શ્રી બાકે બિહારીજી પોતાના ભક્તો પર એટલો પ્રેમ વરસાવે છે કે જો સતત દર્શન થાય તો ભગવાન ભક્ત સાથે ચાલ્યા જાય છે, અથવા ભક્ત જ ભગવાનમાં એટલા લીન થઈ જાય છે કે દુનિયાનું ભાન જ ન રહે. અમે લોકોએ દર્શન કર્યા શ્રી બાકે બિહારી લાલના. હવે આગળ વધી રહ્યા છીએ. ખૂબ જ ભીડ છે, અતિશય ભીડ છે. શ્રી બાકે બિહારી મંદિરની આગળ જ શ્રી રાધાસ્નેહ બિહારીજીનું પણ મંદિર આવેલું છે, જે ખૂબ જ સુંદર અને વિશાળ છે. અને અહીંયા અમને આરતી જોવાનો મોકો મળ્યો હતો. આરતી પત્યા પછી અમે બધા જ મંદિર પરિસરમાં ગરબા રમ્યા હતા. વૃંદાવનમાં તમારે દરેક જગ્યાએ આ વાંદરાઓથી બચીને રહેવું જોઈએ, કેમ કે તે તમારા ચશ્મા, પાકીટ અને મોબાઈલ પણ લઈ જઈ શકે છે. અને આ વાંદરાઓ માત્ર ફ્રૂટેથી જ માનતા હોય છે. આ અમે દર્શન કર્યા શ્રી બાકે બિહારી લાલના.
હવે અમે લોકો જઈ રહ્યા છીએ વિકલભાઈ અને એ લોકો ખોવાઈ ગયા છે, તો એ લોકોને પાછા રિક્ષા પકડી અને લેવા આવ્યો છું. ત્યાંથી દર્શન કરી અને અમે લોકો આવી ગયા હતા ગોવિંદ દેવજી મંદિર. ગોવિંદ દેવજી મૂર્તિનું પ્રાગટ્ય શ્રી કૃષ્ણના પરપૌત્ર વ્રજનાથ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ મૂર્તિ લુપ્ત થઈ ગઈ હતી. 16મી સદીમાં શ્રી ચૈતન્ય મહાપ્રભુના આદેશથી તેમના શિષ્ય રૂપ ગોસ્વામીએ આ મૂર્તિને ફરીવાર શોધી. ત્યારબાદ 1590ની આસપાસ આમેરના રાજા માનસિંહ દ્વારા લાલ રેતીના પથ્થરથી આ ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું. આ મંદિર મૂળ 7 માળનું હતું, પરંતુ ઔરંગઝેબે આક્રમણ કરી 4 માળ તોડી પાડ્યા હતા. અત્યારે આ માત્ર 3 માળનું છે. ગોવિંદ દેવજી મંદિરના દર્શન કરી અને પહોંચી ગયા હતા શ્રી કાત્યાયની શક્તિપીઠના દર્શન કરવા. કહેવાય છે કે આ 51 શક્તિપીઠમાંથી એક છે. અહીંયા માતા સતીના માથાના વાળ પડ્યા હતા. મારી પાછળ તમે જે મંદિર જોઈ રહ્યા છો તે છે શ્રી કાત્યાયની શક્તિપીઠ. કાત્યાયની શક્તિપીઠ દર્શન કરી અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ શ્રી રંગનાથ સ્વામી મંદિર. મારી પાછળ તમે જે મંદિર જોઈ રહ્યા છો એ છે શ્રી રંગનાથ સ્વામી મંદિર. વૃંદાવનમાં જ્યાં મોટાભાગના મંદિરો ઉત્તર ભારતીય શૈલીમાં બનેલા છે, ત્યાં આ મંદિર પોતાની દક્ષિણ ભારતીય કળા માટે ખૂબ જ પ્રસિદ્ધ છે. મંદિરની અંદર પ્રવેશતા જ આ વિશાળ કુંડના દર્શન થાય છે, જે ખૂબ જ પ્રસિદ્ધ છે. અને અહીંયા આવેલો આ ગોપુરમ તે તો કંઈક ખાસ જ છે. મંદિર પરિસરમાં આવેલો લગભગ 50 ફૂટ ઊંચો સોનાનો ધ્વજ સ્તંભ અહીંનું મુખ્ય આકર્ષણ છે. અહીંયા એક શીશ મહેલ પણ આવેલો છે, જેની જોવાની ટિકિટ માત્ર 5 રૂપિયા છે. અને આ શીશ મહેલ પણ ખૂબ જ સુંદર છે. અંદર બધી કાચની વસ્તુઓ તમારું મન મોહી લે છે. મંદિરના વિશાળ પ્રાંગણ, સુંદર કોતરણી અને ભવ્ય સ્તંભો અને શાંતિમય વાતાવરણ ભક્તોના મનને મંત્રમુગ્ધ કરી દે છે. અહીંયા ભગવાન શ્રી રંગનાથજી એટલે કે શેષનાગ પર શયન કરતા ભગવાન શ્રી વિષ્ણુના દિવ્ય સ્વરૂપની આરાધના થાય છે. તેમની સાથે માતા લક્ષ્મીજી અને અન્ય દેવતાઓ પણ વિરાજમાન છે. રંગનાથ મંદિરમાંથી દર્શન કરી અને બહાર આવી ગયા છીએ અને બહાર અમે લોકો પીવા બેઠા છીએ લસ્સી. શ્રી રંગનાથજી મંદિરના દર્શન કરી અને પહોંચી ગયા હતા શ્રી ગોપેશ્વર મહાદેવના દર્શન કરવા માટે. પૌરાણિક કથા અનુસાર એક વખત ભગવાન શિવને શ્રી કૃષ્ણને દિવ્ય રાસલીલા જોવાની ઈચ્છા થઈ. જ્યારે તેઓ નિધિવન પહોંચ્યા ત્યારે તેમને જણાવવામાં આવ્યું કે મહારાસમાં માત્ર ગોપીઓ જ પ્રવેશ કરી શકે છે. ત્યારે ભગવાન શિવે યમુના તટ પર આવેલા પવિત્ર કુંડમાં સ્નાન કર્યું અને શ્રી રાધા રાણીની કૃપાથી ગોપી સ્વરૂપ ધારણ કર્યું. ત્યારબાદ તેમને મહારાસમાં પ્રવેશ મળ્યો. ત્યારથી ભગવાન શિવ ગોપીઓના ઈશ્વર એટલે કે ગોપેશ્વર મહાદેવ તરીકે પ્રસિદ્ધ થયા. ત્યારબાદ અમે આવી ગયા હતા શ્રી રાધા રમણ મંદિરમાં. શ્રી રાધા રમણ મંદિરની સ્થાપના 500 વર્ષ પહેલા શ્રી ગોપાલ ભટ્ટ ગોસ્વામીજી દ્વારા કરવામાં આવી હતી. ગોપાલ ભટ્ટ ગોસ્વામીજી નેપાળની ગંડકી નદીમાંથી 12 શાલિગ્રામ શિલાઓ લાવ્યા હતા, જેમની તે ભક્તિપૂર્વક સેવા કરતા હતા. એક દિવસ એક ભક્તે તેમને સુંદર વસ્ત્રો અને આભૂષણો ભેટમાં આપ્યા. ગોસ્વામીજીના મનમાં વિચાર આવ્યો કે ભગવાનનું જો મૂર્તિ સ્વરૂપ હોત તો તેઓ પણ સુંદર શૃંગાર કરી શકત. ભગવાને પોતાના ભક્તની આ ભાવના સ્વીકારી અને બીજા દિવસે શાલિગ્રામમાંથી ભવ્ય શ્રી કૃષ્ણ સ્વરૂપે પ્રગટ થયા. આ દિવ્ય સ્વરૂપને શ્રી રાધા રમણજી તરીકે ઓળખવામાં આવે છે. શ્રી રાધા રમણજીનું સ્વરૂપ ખૂબ નાનું, જીવંત અને મનમોહક લાગે છે.
ત્યાંથી દર્શન કરી અને અમે લોકો આવી ગયા હતા શ્રી ગૌરી ગોપાલ આશ્રમ, જે અનિરુદ્ધાચાર્યજી મહારાજનું છે. અહીંયા ભક્તિની સાથે સમાજ સેવાને પણ વિશેષ મહત્વ આપવામાં આવે છે. અહીંયા ગૌશાળા અને વૃદ્ધાશ્રમ પણ ચલાવવામાં આવે છે. અહીંયા દરરોજ 30,000 લોકોને 24 કલાક શુદ્ધ અને સાત્વિક ભોજન પીરસવામાં આવે છે. ગૌરી ગોપાલ આશ્રમના દર્શન કરી અને પછી રૂમમાં આવી ગયા હતા અને અત્યારે વાગ્યા છે સાંજના 6 અને અમે લોકો નીકળી ગયા છે તટિયા સ્થાન જવા માટે. વૃંદાવનનું તટિયા સ્થાન શ્રી રાધા વલ્લભ સંપ્રદાયનું અતિ પવિત્ર અને રહસ્યમય સ્થાન માનવામાં આવે છે. માન્યતા છે કે આ સ્થાનની પવિત્રતા અને ભક્તિના કારણે અહીં કળિયુગનો પ્રભાવ પ્રવેશી શક્યો નથી. અહીંયાનું વાતાવરણ ખૂબ જ શાંત, આધ્યાત્મિક અને દિવ્ય અનુભવ કરાવે છે. ઘણા ભક્તો અહીં ધ્યાન, જપ અને શાંતિનો અનુભવ કરવા માટે આવતા હોય છે. અત્યારે અમે લોકો આવી ગયા છે શ્રી રાધા વલ્લભ મંદિરમાં. રાધા વલ્લભ દર્શન દુર્લભ. વૃંદાવનનું એક એવું મંદિર જ્યાં શ્રી કૃષ્ણ કરતા રાધા રાણીને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવે છે. આ છે શ્રી રાધા વલ્લભ મંદિર. શ્રી રાધા વલ્લભ મંદિરની સ્થાપના 16મી સદીમાં શ્રી હિત હરિવંશ મહાપ્રભુએ કરી હતી. અહીંયા ભગવાન શ્રી કૃષ્ણની શ્રી રાધા વલ્લભ સ્વરૂપમાં દર્શન થાય છે. ખાસ વાત એ છે કે શ્રી રાધાજીની અલગ મૂર્તિ નથી. તેમના સ્થાન પર સુંદર મુંગટ સ્થાપિત કરવામાં આવ્યો છે, જે રાધા રાણીની દિવ્ય ઉપસ્થિતિનું પ્રતીક માનવામાં આવે છે. વૃંદાવનના પ્રસિદ્ધ શ્રી પ્રેમાનંદજી મહારાજ પણ શ્રી રાધા વલ્લભ સંપ્રદાય સાથે જોડાયેલા છે. અહીંયા અમને શ્રી મોહિત મરલ ગોસ્વામીજીના પણ દર્શન કરવાનો મોકો મળ્યો હતો. શ્રી રાધા વલ્લભ મંદિરના દર્શન કરી અને અમે લોકો ગયા હતા શ્રી ગણેશ કુંજ હવેલી, જ્યાં અમને રાધા વલ્લભ મંદિરના મુખ્ય પૂજારી શ્રી ગોવિંદલાલ ગોસ્વામીજી અને તેમના પરિવારના દર્શન કરવાનો પણ મોકો મળ્યો હતો. આટલી ઊંચી પદવી પર હોવા છતાં પણ ગોસ્વામીજી અને તેમનો પરિવાર એકદમ વિનમ્ર અને પ્રેમાળ હતો. मेरा प्रथम है। हम आपको बहुत दूर से मिलने के लिए आए, आपके रोज वीडियोस देखते हैं. તો આ હતો અમારો આજનો દિવસ. તમને કેવી લાગ્યો વિડીયો જરૂરથી કમેન્ટ કરજો. અમારા બધા જ ફેમિલી અત્યારે કુંજ ગલીમાં ફરી રહ્યા છે. 9:30 વાગ્યા છે અને ખૂબ જ સારો દિવસ ગયો છે આજનો તો. અને આજે તો કરણભાઈનો સંકલ્પ પણ પૂરો થઈ ગયો છે, એ પણ હું તમને વિડીયોમાં કહી દઈશ. તો દિલથી બોલો રાધે રાધે, બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય.